નમસ્તે મિત્રો, દેશવાલેમાં તમારું સ્વાગત છે. હું સંજય શાહ. આજે આપણે વાત કરશું સ્ટારલિંકની, એલન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટની અને એ દિશામાં આગળ વધ્યા પછી દેશ અને દુનિયાનું શું થશે એની. અહેવાલો કહી રહ્યા છે કે એરટેલ અને લગભગ જીઓએ પણ ભારતમાં સ્ટારલિંકને લાવવા માટે કરાર કર્યા છે. ભારત સરકાર પણ ધીમે ધીમે એલન મસ્કની બંને કંપનીઓ, એના બંને ઔદ્યોગિક સાહસો સ્ટારલિંક અને ટેસ્લાને ભારતમાં પ્રવેશ આપવા માટેનો માર્ગ મોકળો કરી રહી છે. એવા સંજોગોમાં એ દિવસો હવે દૂર નથી જ્યારે આપણે ત્યાં સેટેલાઇટ ઇન્ટરનેટ સ્ટારલિંક મારફત મળતું હોય. શું છે આ અને એનાથી આપણને એટલે ગ્રાહકોને, આપણા દેશને, દુનિયાને કયા લાભ અને કયા ગેરલાભ છે, આવો આપણે જાણીએ એ વિશે. સ્ટારલિંક એટલે એલન મસ્કની કંપની સ્પેસ એક્સ નો એક વિભાગ. આ કંપનીની સ્થાપના થઈ 2019માં. સ્પેસ એક્સ કામ કરે છે લોકોને ઉપગ્રહમાં બેસાડીને આકાશમાં ધરતીથી ક્યાંય દૂર લઈ જવાનું. સ્ટારલિંક કામ કરે છે સેટેલાઇટ મારફત લોકોને અનઇન્ટરપ્ટેડ, અસ્ખલિત ઇન્ટરનેટ સેવા પૂરી પાડવાનું. સેટેલાઇટ ઇન્ટરનેટ અને અત્યારે આપણે જે ઇન્ટરનેટ વાપરીએ છીએ, ઓપ્ટિકલ ફાઇબર કેબલના નેટવર્કથી મળતું ઇન્ટરનેટ, બંનેની કામ કરવાની રીત અલગ છે. ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કનું ઇન્ટરનેટ આખી દુનિયામાં, ધરતી પર, મહાસાગરોની અંદર બિછાવવામાં આવેલા કેબલ્સના જાળ થકી ચાલે છે. એ કેબલ્સથી ઇન્ટરનેટનું કનેક્શન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. પછી એને ટાવર્સ એટલે રિસીવિંગ સ્ટેશન્સ કેચ કરે છે. ત્યાંથી એ ઇન્ટરનેટ આપણા સુધી પહોંચે છે. આપણે ત્યાં એને કેચ કરવા માટે રાઉટર અથવા એક ઉપકરણ લાગેલું હોય છે અને એના પછી એ ઇન્ટરનેટ આપણા ઉપકરણોમાં ઉપલબ્ધ થાય છે. સેટેલાઇટના મામલામાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો આ પ્રવાહ આકાશમાં તરતા નાના લગભગ 260 કિલોના ઉપગ્રહોના મારફતે આપણા સુધી રેડિયો તરંગોનો ઉપયોગ કરીને પહોંચે છે. એ માટે આપણે ત્યાં પણ, આપણા ઘરમાં, ઓફિસમાં, જ્યાં આપણે ઇન્ટરનેટ વાપરવાના છીએ અથવા જ્યાં આપણે કનેક્શન લીધું છે, ત્યાં આપણને એક ડીશ જોઈએ, માઉન્ટિંગ પ્લેટફોર્મ જોઈએ, વાઈફાઈ રાઉટર જોઈએ અને લગભગ 75 ફૂટનો એક કેબલ, જેનાથી આ કનેક્ટિવિટી વર્ક કરી શકે. આ છે સ્ટારલિંકની વર્ઝન 1ના ઇન્ટરનેટની રીત. આ ઇન્ટરનેટનો પ્રવાહ આકાશથી ધરતી સુધી, ઉપકરણ સુધી પહોંચાડવા માટે સ્ટારલિંકે અત્યારે આકાશમાં લગભગ 6900 સેટેલાઇટ્સનું જાળ બિછાવેલું છે. આ સેટેલાઇટ્સને લો અર્થ ઓર્બિટ સેટેલાઇટ્સ એટલે લિયો સેટેલાઇટ્સ કહે છે. એને કારણે આ ધરતી પરના સુદૂર વિસ્તારોમાં પણ ઇન્ટરનેટ કનેક્ટિવિટી સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકે છે. પછી એ એન્ટાર્કટિકા હોય, અરુણાચલ પ્રદેશ હોય, હિમાલય હોય, સાથે મહાસાગર હોય, એમેઝોનનું જંગલ હોય કે આફ્રિકાના એવા વિસ્તારો જ્યાં કનેક્ટિવિટી પરંપરાગત એટલે OFC થી પહોંચાડવી અઘરી હોય. આપણને કદાચ ખ્યાલ ના હોય, પણ આપણા દેશમાં અત્યારે પણ લગભગ 40% વિસ્તાર એવા છે જ્યાં સારી ઇન્ટરનેટ કનેક્ટિવિટીના ધાંધિયા છે અથવા જ્યાં હજી સુધી ઇન્ટરનેટ કનેક્ટિવિટી પહોંચી જ નથી. એનું કારણ ત્યાં OFCનું નેટવર્ક, એનું કારણ ત્યાં OFCનું નેટવર્ક લગાડવું આસાન નથી, બહુ ખર્ચાળ છે અને એટલે જ હજી સુધી ત્યાં કનેક્ટિવિટી એક સમસ્યા છે. ગતિની વાત કરીએ તો સેટેલાઇટ અને OFC
ઇન્ટરનેટ બંને બહુ અલગ છે. આપણી અત્યારની ઇન્ટરનેટ કનેક્ટિવિટીને ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે લગભગ 600 મિલી સેકન્ડ્સ લાગે છે, એટલે અડધી સેકન્ડથી વધારે. આ ગતિ સેટેલાઇટના મામલામાં 20 મિલી સેકન્ડ્સ જેટલી ઓછી હોય છે, એટલે ગતિ વધુ મળે છે. બીજું, ભલે આપણે ત્યાં 5G હોય, આપણે જાણીએ છીએ કે ઇન્ટરનેટનો ડેટા જે સ્પીડમાં આપણને મળે છે એ સ્પીડ બહુ પોરસાવા જેવી નથી. એની સામે સેટેલાઇટ ઇન્ટરનેટ 1 જીબીપીએસ સુધીની સ્પીડ આપી શકે છે. ભારતમાં જો સ્ટારલિંકનું આગમન થાય તો એનાથી આપણને મળનારી ડેટાની સ્પીડ શરૂઆતમાં લગભગ 25 થી 220 MBPS વચ્ચેની રહેશે. એ હશે ડાઉનલોડ માટે, અને અપલોડ માટે આપણને આપશે 5 થી 20 MBPS સુધીની સ્પીડ. આ કનેક્શન આપણને કેટલાનું પડશે? આપણે ઇન્સ્ટોલેશન માટે અને દર મહિને વપરાશ માટે કેટલા રૂપિયા ખર્ચવા પડશે એની વાત કરીએ તો સૌથી પહેલા ઇન્સ્ટોલેશન. એક અંદાજ પ્રમાણે સ્ટારલિંકનું એક કનેક્શન લેવા માટે આપણે પ્રારંભિક 40 થી 50 હજાર રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવી પડશે. એ પછી દર મહિનાનો ખર્ચ એ ઘર માટે, વેપાર માટે, રોમિંગ માટે, ત્રણેય માટે અલગ અલગ હશે. દાખલા તરીકે આપણે ઘરમાં આ કનેક્શન લઈએ છીએ તો મહિને 10,000 રૂપિયા આપવાની તૈયારી રાખવી પડશે. હાલનું આપણું કનેક્શન 500,000, 2,000માં આપણને મળે છે. એના કરતાં આ રકમ ક્યાંય વધારે છે. આપણે રોમિંગ માટે સ્ટારલિંકની કનેક્ટિવિટી લઈએ તો 10,000 ઉપર બીજા 3-4 હજાર રૂપિયા વધારાના ખર્ચવા પડશે. અને વેપાર માટે જો સ્ટારલિંકનું કનેક્શન જોઈતું હશે તો વેપારના કદ પ્રમાણે એમાં મહિને 40-50 હજાર રૂપિયાથી લઈને 4.5 લાખ સુધીનો ખર્ચ આવી શકે છે. આમ છતાં દુનિયામાં ધીમે ધીમે સ્ટારલિંક પગ પેસારો કરી શકશે. એનું કારણ છે કે એની ઇન્ટરનેટ કનેક્ટિવિટીની વિશ્વસનીયતા અને અસ્ખલિતતા. એટલે જ લોકોએ ધીમે ધીમે એની તરફ વળવાનું મન બનાવવું પડશે. કદાચ એવું પણ થાય કે જેમ જેમ સ્ટારલિંકના ગ્રાહકોની સંખ્યા વધતી જાય તેમ તેમ એનો માસિક ખર્ચ ઓછો થાય. એવી જ રીતે સ્ટારલિંકની ભવિષ્યની યોજના છે એ છે વર્ઝન 2 એટલે V2 શરૂ કરવાની. એ યોજના જો સાકાર થાય તો સેટેલાઇટથી આપણા ઉપકરણ સુધી પહોંચતો ડેટા, એના માટે આપણને કોઈ રાઉટરની ઇન્સ્ટોલેશનની જરૂર નહીં પડે. જો કે જરા લાંબા ગાળાની યોજના છે, સાકાર થાય ત્યારે સાચી. પરંપરાગત અને સેટેલાઇટ ઇન્ટરનેટ એમાં બહુ મોટો ફરક અસ્ખલિતતાનો છે. દાખલા તરીકે ક્યાંક ધરતીકંપ આવ્યો, ક્યાંક પૂર આવ્યું, ક્યાંક સુનામી આવે તો પરંપરાગત ઇન્ટરનેટ કનેક્ટિવિટીના છોતરા નીકળી શકે છે. એનું કારણ જમીન નીચેના કેબલ્સ ઉખડી જાય, ટાવર્સ ધ્વસ્ત થઈ જાય. એ પરિસ્થિતિમાં આપણું હાલનું ઇન્ટરનેટ કામ ન કરે, આવું ઘણીવાર થયું છે. સેટેલાઇટના મામલામાં આવું થવાની શક્યતા નહીવત છે. હા, સેટેલાઇટને અન્ય પ્રકારે મુશ્કેલીઓ આવી શકે છે. દાખલા તરીકે ભારે વરસાદ અને વાદળછાયું વાતાવરણ હોય, કે વાવંટોળ આવે, કે અતિશય ધુમ્મસ ફેલાઈ જાય તો આકાશથી આપણા ઉપકરણ સુધી સેટેલાઇટથી પહોંચતા ડેટા કનેક્શનને વિઘ્નો નડી શકે છે. છતાં બેઉ પ્રકારના કનેક્શનમાં વધારે રિલાયબલ કનેક્શન નિશ્ચિતપણે અવકાશી માર્ગે ઉપકરણ સુધી પહોંચતા ડેટા માટે સેટેલાઇટ ઇન્ટરનેટનું છે. અને એના દાખલાઓ ઓલરેડી પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે. યુક્રેન અને રશિયાના યુદ્ધમાં યુક્રેન સરકારને અનવરત ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે સ્ટારલિંકે મદદ કરી હતી. જોકે સામે પક્ષે યુક્રેન સ્ટારલિંકના ડ્રોન્સનો વપરાશ કેટલો કરી શકે એના પર પણ એલન મસ્કે મર્યાદા બાંધી હતી. એટલે એક રીતે
એણે ઝેલેન્સ્કીના દેશને મદદ કરી તો બીજી તરફ એમનું નાક પણ દાબ્યું. એવી જ રીતે 2023માં જ્યારે તુર્કીમાં ધરતીકંપ આવ્યો ત્યારે રાહત કાર્ય માટે અને લોકોના જીવન બચાવવા માટે સ્ટારલિંકે અને એની ઇન્ટરનેટ કનેક્ટિવિટીએ સારી ભૂમિકા ભજવી હતી. બિલકુલ એ રીતે હવાઈમાં જ્યારે દાવાનળ ફેલાયો ત્યારે પણ અનેક કાર્યો માટે સ્ટારલિંકના કનેક્શને ખૂબ સારી ભૂમિકા ભજવી હતી. સેટેલાઇટ ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો ખૂબ શક્તિશાળી અને પ્રભાવશાળી ઉપયોગ લશ્કરી મામલાઓમાં, યુદ્ધમાં થઈ શકે છે. એટલે જ અમેરિકા, બ્રિટન જેવા દેશ વિચારી રહ્યા છે ગંભીરપણે કે આ સેટેલાઇટ સેવાનો ઉપયોગ કરીને આપણી લશ્કરી તાકાતને જે છે એનાથી અનેક ગણી વધારી દઈએ. સ્ટારલિંકથી જરાક આગળ પણ વધીએ. આ ક્ષેત્રમાં સેટેલાઇટ ઇન્ટરનેટ કનેક્શનમાં એ એકમાત્ર કંપની નથી. આ સિવાય અન્ય કંપનીઓએ પણ એ ઉદ્યોગમાં ઝંપલાવ્યું છે. એમાંની એક છે એમેઝોન, જેનો પ્રોજેક્ટ કુઈપર પણ સેટેલાઇટ ઇન્ટરનેટ માટે છે. હજી એક કંપની છે વન વેબ, અને ચાઇનાએ પોતાના દેશ માટે શરૂ કરેલી કંપની GW પણ છે. આ ત્રણેય કંપનીઓની કામ કરવાની પોતપોતાની રીત છે. એમેઝોનનો પ્રોજેક્ટ કુઈપર મુખ્યત્વે એમેઝોન માટે જ સર્જાયેલો છે. એ માટે કંપનીએ લગભગ 3300 જેટલા સેટેલાઇટ્સ ઓલરેડી કાર્યાન્વિત કરી દીધા છે. આ સેટેલાઇટ્સ અને એનાથી મળતી કનેક્ટિવિટી એમેઝોન પોતાના વેપારને સુદૃઢ કરવા માટે વાપરે છે. અત્યારે આ સેવા ગ્રાહકો માટે ઉપલબ્ધ નથી, પણ જેવા વિઝનરી એલન મસ્ક છે એવા જ વિઝનરી જેફ બેઝોસ પણ છે. એટલે ભલું પૂછું, આવતીકાલે એમેઝોનની આ સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ સામાન્ય માણસો માટે ઉપલબ્ધ થઈ પણ જાય. વન વેબનો સવાલ છે તો એની સેવા મુખ્યત્વે વિવિધ દેશની સરકારો માટે અને એરલાઇન્સ માટે ઉપલબ્ધ છે. કંપની પાસે લગભગ 650 જેટલા જ સેટેલાઇટ્સ છે અને એની સેવા સામાન્ય માણસો માટે નથી બની. રહી વાત ચાઇનાની, તો એલન મસ્કની કંપની ટૂંકા ગાળામાં 6900 સેટેલાઇટ્સથી 12000 સેટેલાઇટ સુધી પહોંચવાનું લક્ષ્ય રાખે છે. તો ચાઇનાની GW ટૂંકા ગાળામાં 13000 સેટેલાઇટ્સનું જાળ બિછાવવાનો વિચાર ધરાવે છે. ફરી એલન મસ્ક પર આવીએ તો એમનો લાંબા ગાળાનો વિચાર છે દુનિયામાં એમના 42000 સેટેલાઇટ્સ ઇન્ટરનેટ સેવા માટે લાગેલા હોય. એટલે એટલી પ્રચંડ માત્રામાં તેઓ જાળ બિછાવવા માંગે છે કે ધરતીનો એક પણ ખૂણો એવો ના બચે જ્યાં સ્ટારલિંક અસ્ખલિત ઇન્ટરનેટ ના પહોંચાડી શકે. વાત ત્યાં પણ અટકતી નથી. મસ્કની તો એવી પણ મનસા છે કે એમનું સ્ટારલિંક ચંદ્ર પર ઇન્ટરનેટ કનેક્શન પૂરું પાડે. કારણ કે એમના મનમાં તો એમ છે કે બહુ જલ્દી માણસો ચંદ્ર પર વસતા થઈ જશે અને એમને ઇન્ટરનેટની જરૂર પડશે. એ સમયે સ્ટારલિંક એમને કનેક્ટિવિટી પૂરી પાડશે. ભારતમાં સ્ટારલિંક ટેસ્લાનું આગમન હવે બહુ દૂરની વાત નથી લાગી રહી. આમ પણ એલન મસ્ક હવે અમેરિકન સરકારમાં પણ ઘૂસણખોરી કરી ચૂક્યા છે. એમાં મોટું માથું બની ચૂક્યા છે. એટલે ભારત માટે એમને અવગણવા પહેલા જેટલા સહેલા નથી રહ્યા. વત્તા આપણને પણ સ્ટારલિંકની સેટેલાઇટ ઇન્ટરનેટ કનેક્શનની જરૂર છે. 40% દેશમાં જ્યાં વ્યવસ્થિત ઇન્ટરનેટ ના હોય ત્યાં આવી કંપનીની જરૂર ના પડે તો જ નવાય. અને એ કનેક્ટિવિટીને કારણે પ્રગતિના નવા દ્વાર ખુલશે એ પણ નક્કી વાત છે. સાથે મોટા વેપારો, એરલાઇન્સ, લશ્કર, મહાસાગરોમાં દોડતા જહાજ, એ બધાને પણ સારી કનેક્ટિવિટી માટે સેટેલાઇટ ઇન્ટરનેટ કામની ચીજ છે. હવે જોઈએ એના સારા અને નરસા પાસા. સારા પાસામાં સૌથી પહેલી વાત કે આ એક ક્રાંતિકારી પહેલ છે અને એ અનસ્ટોપેબલ, અનઇન્ટરપ્ટેડ, ગેરંટેડ કનેક્ટિવિટી પૂરી પાડશે.
એટલે ઇન્ટરનેટ આજે પણ જ્યાં લક્ઝરી હશે ને ત્યાં રોજ બરોજની ઉપયોગી વસ્તુ બની જશે. ભારતના વિસ્તારો ઉપરાંત આપણા જેવા જ વિસ્તારો આફ્રિકામાં છે, એન્ટાર્કટિકામાં કનેક્શનનો પ્રોબ્લેમ છે, એમેઝોનના જંગલોમાં કનેક્ટિવિટી મોટો ઇસ્યુ છે. ત્યાં બધે સેટેલાઇટ ઇન્ટરનેટ આ સમસ્યાનું કાયમી નિવારણ કરી શકે છે. નૈસર્ગિક આપદાઓ અને યુદ્ધની સ્થિતિમાં સેટેલાઇટ કનેક્ટિવિટી જાદુ જેવું કામ કરી શકે છે. પછી ચીન, ઈરાન, દક્ષિણ કોરિયા જેવા દેશ જ્યાં સરકાર મન ચાહે ત્યારે ઇન્ટરનેટ થંભાવી દે છે અથવા એના પર નિયંત્રણો લગાડી દે છે, ત્યાં આ કંપનીઓની સરકાર કશું નહીં કરી શકે એ રીતે વિદેશી એટલે અમેરિકન કે અન્ય કંપની સેટેલાઇટ કનેક્ટિવિટી પૂરી પાડી શકશે. અને આવું ઈરાનમાં સ્ટારલિંક કરી ચૂકી છે. ઈરાનમાં જ્યારે લોકોએ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને સરકારે ઇન્ટરનેટ કનેક્ટિવિટી રોકી દીધી ત્યારે સ્ટારલિંકે લોકોને કનેક્ટિવિટી આપી અને એકમેક સાથે જોડી દીધા. ઈરાન સરકાર મોં વસૂકીને બેસવા સિવાય કશું ના કરી શકે. નરસી વાતોની વાત કરીએ તો સ્ટારલિંક એક અમેરિકન કંપની છે અને એનું પ્રભુત્વ ઇન્ટરનેટ પર, કનેક્ટિવિટી પર, ડેટા પર જો અમર્યાદિત થઈ જાય તો પરોક્ષ રીતે એ મોનોપોલી બની શકે છે. એના મોનોપોલી થવાથી આપણા દેશમાં એરટેલ, જીઓ, BSNL, વોડાફોન સહિતની કંપનીઓ માટે વેપારમાં ટકી રહેવું ખરેખર દુષ્કર થઈ શકે છે. એવી જ રીતે અત્યારે આપણે બીજી અનેક સેવાઓ માટે અમેરિકા પર, અમેરિકન કંપનીઓ પર નિર્ભર છીએ. આપણે સોશિયલ મીડિયા માટે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, એક્સ એટલે ટ્વિટર એટલે એલન મસ્કની જ એક કંપની પર નિર્ભર છીએ. આપણે ઓનલાઈન માર્કેટ પ્લેસ માટે એમેઝોન જેવી કંપની પર નિર્ભર છીએ. આપણે વિમાનો માટે બોઈંગ અને એરબસ જેવી કંપનીઓ પર નિર્ભર છીએ. આપણે અનેક પ્રકારના લશ્કરી શસ્ત્ર સરંજામ માટે પણ અમેરિકન કંપનીઓ પર નિર્ભર છીએ. આ યાદીમાં સ્ટારલિંક અને ડેટા કનેક્ટિવિટી, ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉમેરાય અને એ કંપની પણ અમેરિકન હોય ત્યારે બિલકુલ ચિંતાનો વિષય છે. કારણ કે પહેલેથી આપણે ઘણી બાબતોમાં અમેરિકાના મોહતાજ છીએ. આ એક નવું ફૂમતું એમાં ઉમેરાય તો આપણી આ મોહતાજી ક્યાં ને ક્યાં પહોંચી જાય, એ એક બહુ મોટો ભય છે. સ્ટારલિંકનો ઉપયોગ જાસૂસી માટે પણ થઈ શકે છે. કોઈક દેશ સાથે અમેરિકાને વાંકવું પડે અને સ્ટારલિંક સેવા બંધ કરી દે તો આખા દેશની કનેક્ટિવિટી, કમ્યુનિકેશન બધું એક સેકન્ડમાં ઠપ થઈ શકે છે. આ બધા ભય સ્થાનોને લીધે ભારત, ચીન, રશિયા જેવા કેટલાય દેશ ખૂબ મથામણમાં છે કે હવે કરવું તો શું કરવું. સેટેલાઇટ ઇન્ટરનેટને, એલન મસ્કને આવકારવા કે દરવાજેથી પાછા વાળવા. અને કોવિડ વખતે આપણે વિશ્વમાં પહેલીવાર વાયરસ યુદ્ધની કલ્પના જીવંત થતા જોઈ. ઇન્ટરનેટ કનેક્ટિવિટીની મોનોપોલી જ્યારે કોઈ કંપનીના હાથમાં હોય ત્યારે દુનિયામાં સાયબર વોર એક કલ્પના નહીં રહેતા વાસ્તવિકતામાં પરિવર્તિત થઈ શકે છે. દુનિયાના અસ્તિત્વ સામે, નાના દેશો સામે, અમેરિકાથી નબળા દેશો માટે આ ખરેખર બહુ ગંભીર કલ્પના છે. છતાં 100 વાતની એક વાત, આપણી પાસે, આ દુનિયા પાસે બહુ ઝાઝા વિકલ્પ નથી. આપણે ટેકનોલોજીને આવકાર્યા સિવાય છૂટકો નથી. ટેકનોલોજી ભલે મોટર કારની હોય, ઔદ્યોગિકરણની હોય, રેડિયોની હોય, ટેલિવિઝનની હોય, OTTની હોય કે સેટેલાઇટ કનેક્ટિવિટીની, દુનિયાએ ભલે એનો વિરોધ કર્યો હોય, એના વિશે ચિંતા વ્યક્ત કરી હોય, પણ સમયના પ્રવાહમાં એવી થપાટ પડે છે કે ટેકનોલોજીના દરેક નવા સ્વરૂપને સ્વીકાર્યા સિવાય દુનિયાનું ગાડું આગળ ચાલતું નથી. એટલે સેટેલાઇટ ઇન્ટરનેટ, એલન મસ્ક વગેરે બધું જ આજે નહીં તો કાલે વાસ્તવિકતા થશે અને આપણે એની સાથે પનારો પાડીને જીવવું પડશે.
હા, બહુ તો ભારત ખરેખર ગંભીરપણે આત્મનિર્ભર થવાનો વિચાર કરે તો કંઈક ફેર પડે. જે રીતે ચાઇના GW નામની કંપનીથી એલન મસ્કની કંપનીને બહાર રાખીને પોતાની રીતે સેટેલાઇટ ઇન્ટરનેટની દિશામાં આગળ વધી રહ્યું છે. પણ ભારતે ઘણી બાબતોમાં આવું કરવામાં ઢીલાશ રાખી છે. તેથી આપણે અમેરિકાના બાંદિયા જેવા છીએ અને સેટેલાઇટ ઇન્ટરનેટના મામલામાં પણ આપણે એલન મસ્કને પરાજિત કરવા કે એમનાથી એક કદમ આગળ નીકળવા ખૂબ લાંબો માર્ગ કાપવો પડે એમ છે. એટલે અત્યારે તો એવું રાખીએ કે આપણે એલન મસ્કને આવો ભાઈ અમને ઇન્ટરનેટ સેટેલાઇટ થકી આપો ભાઈ કર્યા સિવાય રસ્તો નથી. બાકી સમય એનું કામ કરશે, નિયતિ નક્કી કરશે કે એનાથી આપણા દેશને કેટલો લાભ થયો અને કેટલું નુકસાન. તો આ હતી સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ પર અમારી એક વિશેષ રજૂઆત. દેશવાલે પર અમારો વિડીયો ગમે તો પ્લીઝ લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોમાં અમારા વિડીયોની, અમારી ચેનલની લિંક શેર કરજો. તમારા સૂચનો, તમારી ટીકાઓ અમારા કમેન્ટ બોક્સમાં લખજો અને અમારી ચેનલ પર વારંવાર પધારતા રહેજો. દેશવાલે માટે હું સંજય શાહ. ફરી મળીએ આવા જ કોઈક રસપ્રદ અભ્યાસપૂર્ણ રિપોર્ટ સાથે. ધન્યવાદ.